વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। લાસ્ટ ક્લાસમાં આપણે વિદ્યુત વિભાજનને લગતા કેટલાક એક્ઝામ્પલ જોયા। આજે ફરી વધુ કેટલાક એક્ઝામ્પલ સાથે આગળ વધીશું। તો આપણને સ્વાધ્યાયમાં 3.16 નંબરનો જે એક્ઝામ્પલ આપ્યો છે એની ચર્ચા કરીશું, જે 2020 માર્ચમાં 2020માં બોર્ડમાં પણ આ જ એક્ઝામ્પલ પૂછાયું છે। એમાં શું નજીવો ફેરફાર કર્યો છે તે જોઈશું। તો સ્વાધ્યાયનો 3.16 નંબરનો એક્ઝામ્પલ શું કીધું છે બેટા? પહેલા તો આપણને સરસ મજાની વાત કરી છે કે 3 વિદ્યુત વિભાજન કોષ છે, બરાબર સમજો। 1 2 3 વિદ્યુત વિભાજન કોષ છે, A B અને C। હું નામ આપું છું બેટા। પહેલો વિદ્યુત વિભાજન કોષ A છે, બીજો B છે અને ત્રીજો C છે। એમાં અનુક્રમે ZnSO4 AgNO3 અને CuSO4 આ ત્રણ ભરેલા છે। પહેલામાં શું છે બેટા? ZnSO4। ચલો પહેલામાં છે બેટા, અહીંયા લખું છું ZnSO4 છે, અહીંયા AgNO3 અને ત્રીજું છે CuSO4 ના જલીય દ્રાવણ ધરાવે છે। તેમને શ્રેણીમાં જોડેલ છે। મેં તમને પહેલા બી કીધું હતું, ફેરાડેના બીજા નિયમમાં પણ આપણે ચર્ચા કરી હતી કે તેમને શ્રેણીમાં જોડેલ છે। હવે નંબર 2 કીધું છે કોષ B ની ચર્ચા કરી છે। આપણને કોઈ એકની વેલ્યુ આપેલી હોય, માં કોષ B ની ચર્ચા કરી છે। 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થાય છે। અહીંયા આ વસ્તુ આપી છે 1.45 ગ્રામ આપણને Ag મળે છે। ઓકે બેટા, ક્યાં સુધી? તો 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે। બરાબર યાદ રાખજો, બધાને એક સમાન વિદ્યુત પ્રવાહ આપેલો છે। 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે। તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? કેટલા સમય માટે આ પ્રવાહ વહ્યો હશે? હવે બીજી એક વાત, અહીંયા સમયમાં આપણને બુક્સની અંદર કોઈ ચોખવટ નથી કરી કે સેકન્ડમાં, મિનિટમાં કે કલાકમાં ગણો, ત્યારે લગભગ મિનિટ કે કલાકમાં જ સમયને ગણો। બીજી એક વાત, કોપર અને ઝિંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે એ પણ ગણવું છે। અહીંયા બુક્સમાં નથી આપ્યું, છતાં પણ મેં અહીંયા લખ્યું છે કે ઝિંકનું પરમાણુય દળ છે 65.4, Cu નો છે 63.5 ગ્રામ પ્રતિ મોલ। હવે બરાબર સમજીશું આ એક્ઝામ્પલ ને દીકરા। જે વસ્તુ આપેલી છે એના વડે જ આપણે એક્ઝામ્પલની શરૂઆત કરવાની। આપ્યો છે આપણને AgNO3 માં Ag, ઓકે। પાછું શું આપ્યું છે? એનું વજન। ચલો તો હું કોષ B માટેની ચર્ચા કરું છું। એક્ઝામ્પલ કેવી રીતે ગણવો યાદ રાખજો। કોષ B માટે શું થશે? તો કોનું દ્રાવણ છે બેટા? AgNO3। કયા બે આયનો મળે? Ag પ્લસ NO3 માઈનસ। ચાલો બંને એક્વિયસ। આપણને તો કહી દીધું છે કે કોષ B માં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર, મેં તમને પહેલા પણ કીધું હતું, ધન આયનની પ્રક્રિયા હંમેશા કેથોડ ઉપરની પ્રક્રિયા કઈ હશે? Ag પ્લસ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન, તો શું મળશે આપણને? Ag મળે છે। હવે બરાબર યાદ કરીશું દીકરા, આનો મીનિંગ 1 ફેરાડે, 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, 1 ફેરાડે એટલે 96487 કુલંબે। આ
1 મોલ મળે છે પણ Ag બરાબર હું અહીંયા ચલો લખી દઉં Ag નો ભાર છે 108 ગ્રામ પ્રતિ મોલ બીજી એક વાત પરીક્ષામાં ક્યાંક જો આ વેલ્યુ ન આપી હોય તો log ટેબલ માંગો જો તેમાં ન હોય તો સર પાસે માંગી લેવાની અને ન આપે તો બી તમારે કેટલીક વેલ્યુ યાદ રાખવી જરૂરી છે બેટા એટલે Ag Zn Cu વગેરેના પ્રમાણિય ભાર આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ નંબર 2 96487 કુલંબે 1 મોલ Ag 1 મોલ Ag એટલે યસ હવે સીધું 108 ગ્રામ શું મળે છે Ag મળે છે પણ આપણને તો કેટલા ગ્રામ આપ્યો છે 1.45 ગ્રામ Ag મેળવવા માટે કેટલા કુલંબ વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે તો શું થશે આપણી ત્રિરાશિ therefore 1.45 ગુણ્યા 96487 ભાગ્યા 108 એટલે આપણને મળશે વિદ્યુત ભાર બોલો ક્લિયર q ચલો મને બેટા ગણો તો 1.45 ગુણ્યા મારી ગણતરી પ્રમાણે 1295.427 આવે છે 1295.427 કુલમ આ આવ્યો આપણો q બરાબર ક્લિયર બરાબર યાદ રાખજો 1295.427 કુલમ હજુ આપણને શું કીધું કેટલા સમય માટે પ્રવાહ વહન થયો હશે તો હવે યાદ કરો q is equal to yes q is equal to I t ચલો આ તો આપ્યો છે 1295.42 is equal to 1.5 એમ્પિયર અને ગુણ્યા t t is equal to કેટલા આવે છે જરા ગણીને મને કહેશો બેટા 863.6 સેકન્ડ ઓકે 863.6 સેકન્ડ આવે છે હવે નંબર 2 આ સેકન્ડ છે એને તમારે મિનિટમાં અને કલાકમાં બંનેમાં મને જવાબ આપવાનો છે તો આ તમારો હોમવર્ક થયું બરાબર સમજી લેજો ટી આપણો આવી ગયો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે ઘણી બુકોમાં મિનિટમાં આપ્યું છે જવાબ કોઈ જગ્યાએ કલાકમાં આપ્યો હોય ગભરાવાની જરૂર નથી જાતે સેકન્ડનું મિનિટ અને મિનિટનું કલાકમાં કન્વર્ઝન કરી લેવું એક વખત વિડિયો પોઝ કરી લખી દો આગળ ઉપર જોઈએ છે ઓકે ચલો ફરીવાર કહું છું કોષ બી માટે જેના માટે આપ્યું છે એના માટે ગણતરી કરી લીધી પહેલા હવે મારે સરસ મજાની ચર્ચા કરવી કોપર અને ઝિંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે કોપર અને ઝિંકના કેટલા દળ આપણને નિક્ષેપિત થયા હશે તો કોષ A માં ઝિંક ગણીએ અને કોષ C માં CuSO4 ગણીએ છે હું જરા આને દૂર કરું છું બેટા ચલો એક્ઝામ્પલ ને આગળ જોઈશું હવે જેમ કોષ બી માટે હતું એ રીતે પહેલા ઝિંક ગણવા માટે કોષ A ની ચર્ચા કરીએ ચલો કોષ A માટે હવે
શું થશે? કોષ A માટે કોનું દ્રાવણ હતું? ZnSO4. હવે બરાબર યાદ રાખી લેવાનું. ZnSO4 Zn2 plus SO4 2 minus. ઓકે, ચલો આપણે ઝિંક મેળવવો છે. કેથોડ ઉપરની પ્રક્રિયા શું થાય? Zn2 plus 2 ઇલેક્ટ્રોન Zn. ફરી એકવાર 2 ગુણ્યા 96487 કુલંબે. Zn નો ભાર કેટલો હતો? 65.4 ગ્રામ આપણને ઝિંક મળે. Therefore હવે અહીંયા બરાબર યાદ રાખજો, અહીંયા કેટલા લઈશું? તો આપણે તો બધામાં એક સમાન વિદ્યુત ભારનો જથ્થો પસાર કર્યો. કેટલો હતો વિદ્યુત ભારનો જથ્થો? 1295.427 કુલંબે કેટલા ગ્રામ, જે આવે આપણો જવાબ. ચાલો, ઓકે, મને જરા આ બી આન્સર તમારે મને મેસેજ કરીને સેન્ડ કરવાનો છે. કોષ A માટે જોયું, હવે કોષ C માટે શું કરીશું? ફરીથી એના એ CuSO4 Cu2 plus SO4 2 minus કેથોડ ઉપરની પ્રક્રિયા સેમ ટુ સેમ બેટા. Cu2 plus 2 ઇલેક્ટ્રોન Cu aqueous. ચલો 2 ગુણ્યા 96487 કુલંબે. Cu નો ભાર કેટલો હતો? 63.5 ગ્રામ. તો 1295.427 એ કેટલા? 1295.427 કુલંબે કેટલું? આ જે આવે એ કોપરનું નિક્ષેપિત થયેલો કોપર પર કોપરનું દળ છે. બંને જવાબ મને WhatsApp કરવાના છે. બરાબર યાદ રાખજો. ZnC બોર્ડમાં શું કરેલું બેટા? અહીંયા કોષ A બરાબર હતો B તથા અહીંયા NiSO4 આપી દીધો. ફક્ત NiSO4. તો શું કરે? અહીંયા શું જરૂર પડે? Cu ની જગ્યાએ Ni નું પરમાણ્વીય દળ એ બી ગણી અને મને મેસેજ કરશો. CuSO4 ની જગ્યાએ NiSO4 લઈને. ચલો, શું લઈને? NiSO4. ચલો, એની જગ્યાએ આ જ કોષ માટે કોષ C તરીકે An2SO4 થ્રાઇસ હોત ત્યારે યસ યાદ રાખજો. આના માટે પણ આમાં કેટલો નિક્ષેપિત થયો નિકલ A અને આમાં કેટલો નિક્ષેપિત થયો એલ્યુમિનિયમ એ જરા મને જણાવશો. એક જ એક્ઝામ્પલમાં ઘણું બધું હોમવર્ક આપી દીધું સરે. પહેલું તો સમયનું આપ્યું કે ભાઈ સમય સેકન્ડમાં તો મિનિટ અને કલાકમાં ફેરવો. ઝિંકનું દળ ગણવાનું હતું, કોપરનું હતું. એ જ રીતે કોષ C તરીકે NiSO4 લો તો કેટલું આવે? Al2SO4 થ્રાઇસ લો તો Al નું દળ કેટલું નિક્ષેપિત થાય? એક વખત વિડિયો પોઝ કરી સરસ મજાનો દાખલો છે ગણી લેશો. આગળ ઉપર બીજા કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ છે. ઓકે દીકરા, ચલો બીજો એક્ઝામ્પલ જોઈશું. આ કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, ધ્યાન આપીશું કારણ કે અહીંયા કોષની ક્ષમતા માંગેલી છે. બુક્સ 12 ના કેટલાક એક્ઝામ્પલ હવે જોઈશું. આપણને વાત કરી છે સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણો, મીન્સ AgNO3 નું જલીય દ્રાવણ આપેલું છે. ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વચ્ચે 5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ. બે વસ્તુ આપણને આપી દીધી, એક વિદ્યુત પ્રવાહ અને બીજું સમય. તો પહેલું મેં તમને પહેલા બી કીધું, આજ ફરીવાર કહું છું,
જ્યારે આપ્યું હોય આટલું ત્યારે પસાર કરેલો વિદ્યુત ભારનો જથ્થો Q IT I કેટલા છે 5 T કેટલા છે બેટા 193 પણ સેકન્ડમાં જ આપ્યા છે એટલે આપણે કોઈ વધારે યુનિટ ટ્રાન્સફર એટલે કે એકમ પરિવર્તનની જરૂર પડશે નહીં કેટલો આવે બેટા કરો તો 965 કુલમ ઓકે 965 કુલમ આવી ગયા હવે આપણને શું કીધું છે 972 ગ્રામ Ag મળે છે આ તો કઈ દીધું છે ઓકે છતાં બી જોઈએ આપણે ચલો બરાબર યાદ રાખશો આપણું દ્રાવણ છે AgNO3 તો શું મળે Ag NO3 ચલો મિત્રો Ag ક્યાં પ્રક્રિયા આપે શું આપે मतलब શું 96487 કુલંબે 1 મોલ એટલે કે 108 ગ્રામ હવે બરાબર સમજી લેજો અહીંયા આપણને તો 965 આપ્યો છે કુલંબે કેટલા હવે એક વસ્તુ મેં તમને જ્યારે ફેરાડેના નિયમો કીધા એમાં એક વાત કરી હતી કે 96487 કુલમ ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી 96500 કુલમ પણ લઈ શકીએ એટલે શું થાય બેટા 965 ક્રોસ 108 ભાગ્યા 96487 એપ્રોક્સિમેટલી 0.01 આવે થાય આ થાય એટલે આપણો જવાબ આવે 1.08 ગ્રામ Ag મળે ઓકે જરા કરી લો નંબર 2 બીજી વાત બેટા એટલા માટે કહું કે આવા દાખલા છે ને આવા એક્ઝામ્પલ એ ક્યાંક જી એડવાન્સ અથવા JEE કે પછી એમ્સ માં પૂછાઈ શકે પણ હવે તો એમ્સ અને નીટ એક જ થઈ ગયું એટલે ક્યાંક આવો દાખલો આવો કેટલા ગ્રામ મળે છે એ પૂછી શકે બીજી વાત આ જે આપણે જે ગણતરીથી મૂલ્ય શોધીએ છે એ હંમેશા યાદ રાખવાનું આ મૂલ્યને કયું કહેવાનું સૈદ્ધાંતિક મૂલ્ય યાદ રાખશો હવે કોઈ બી કોષની ક્ષમતા ગણવી છે સેલ કેપેસિટી ગણવાની કીધી હોય અહીંયા કીધું કોષની ક્ષમતા ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ છે આપણે ઇઝ ઇક્વલ ટુ એનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા સૈદ્ધાંતિક મૂલ્ય અને ગુણ્યા 100 કરીને ગણી લેવું પ્રાયોગિક મૂલ્ય તમને જે આપેલું છે એ 972 સૈદ્ધાંતિક મૂલ્ય તમે જે મેળવ્યું એ 1.08 અને ગુણ્યા 100 કરીને જે આવે તે તમારો આન્સર ઓકે 90% આપણો આન્સર વિડિયો પોઝ કરી લખી દેશો ઓકે દીકરા ત્રીજો એક એક્ઝામ્પલ જોઈશું કે સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વચ્ચે 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 2.7 કલાક માટે પસાર કરતા કેથોડ પર કે ગોઠવેલી જે ચમચીઓ છે ને એવી કેટલી ચમચીઓ ઉપર ચાંદીનો ઢોળ ચડાવી શકાય ધારો કે એક ચમચી ઉપર આપણે 0.01 ગ્રામ નું પડ ચડાવી શકીએ છીએ તો એક ચમચીઓની સંખ્યા શોધવાની છે બહુ સરસ મજાનો દાખલો છે હું જરા અહીંયા હિન્ટ આપું છું તમને દીકરા સંપૂર્ણ એક્ઝામ્પલ નથી ગણતો તમને હિન્ટ આપી દઉં ચલો પહેલો આપણી મેથડ Q IT શું મળે 5 એમ્પિયર ગુણ્યા 2.7 કલાક કીધા છે મિનિટ થયા અને હવે સેકન્ડ થયા
જે આવે એટલા કુલમ આપણો વિદ્યુત ભારનો જથ્થો જે આવે ગણી કાઢવું સેલ્ફ છે આ દાખલો બીજું સિલ્વર નાઇટ્રેટ કીધો છે તો કેથોડ ઉપર Ag જમા થશે શું પ્રક્રિયા આવે Ag પ્લસ ઇલેક્ટ્રોન Ag ઓકે ચલો 96487 કુલમ કેટલા 108 ગ્રામ પરમાણુય ભાર છે ધેરફોર અહીંયા જે આવ્યા એટલા કેટલા એ શું આવી ગયો આ ગ્રામ ધારો કે હું આને 1 કહું છું તો આ 1 ગ્રામ એ આ કેટલા ધારો કે શું આવે છે 2 ગ્રામ જેટલો તમારો જવાબ આવે છે ચલો નંબર 3 હવે યાદ કરો આ તો તમારું વજન આવી ગયું આટલું ચાંદી મળે છે પણ એક ચમચી ઉપર તો 0.01 ગ્રામ હોય ત્યારે કેટલી ચમચી એક ચમચી ઉપર તમે ઢોળ ચડાવી શકીએ ધેરફોર આ જે 2 ગ્રામ આવ્યું કેટલા ક્લિયર ચલો તમારી સરળતા ખાતર હું તમને આન્સર કહી દઉં છું આનો આન્સર આવશે તમારો લગભગ 5432 આવે છે 5432 ચમચી હવે બીજી વાત ધારો કે 5432.4 જવાબ આવ્યો તો કે 0.4 ચમચી નહીં લેવાની આપણે પૂર્ણાંકમાં ચમચીઓ ગણવાની તો યાદ રાખીશું 5432 ચમચીઓ ઉપર આપણે ઢોળ ચડાવી શકીએ છીએ વિડિયો પોઝ કરી એકવાર લખી લેશો આગળ ઉપર જોઈએ ચલો બેટા બીજો એક એક્ઝામ્પલ જોઈએ 400 મિલી 0.04 મોલર AgNO3 ના દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન Ag નું સંપૂર્ણ નિક્ષેપણ કરવા 4.8 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કરવો પડશે હવે સમજી લેજો અહીંયા આપણને સમય ગણવાનો કીધો છે સમય ક્યાંથી મળે Q આપણા મગજમાં એક વસ્તુ આવી જોઈએ કે Q RT આપણને સમય ગણવો છે તો કઈ કઈ વસ્તુ હોવી જોઈએ I અને Q બે આપેલી હોવી જોઈએ ચલો I સમજો તો 4.8 આપેલો છે આપણને I આપણને આપેલું છે 4.8 મીન્સ શું પહેલા શોધવો છે T ગણવા માટે પહેલા શું શોધવું પડે Q તો એ આપેલી રકમ ઉપરથી આપણે Q શોધીશું ચલો આનો અર્થ શું થાય 400 મિલી 0.04 મોલર બે રીતે ગણી શકીએ મોલારિટીના સૂત્રથી પણ મોલ ગણી શકીએ છીએ અને સીધી રીતે મોલારિટીની વ્યાખ્યા પ્રમાણે ગણીએ તો દાખલો શું થાય 1000 મિલી જો તમે દ્રાવણ લો ને મિત્રો AgNO3 તો એમાં દ્રાવણમાં કેટલા 0.04 મોલ શું રહેલો છે AgNO3 therefore 400 મિલી દ્રાવણમાં કેટલું 0.04 ગુણ્યા 400 ભાગ્યા 1000 0.016 લગભગ આન્સર આવે છે આટલા મોલ શું મળ્યો AgNO3 બરોબર કમ્પ્લીટ બરાબર બીજી એક વાત આ તો મોલ આવ્યા ફરીવાર કેથોડ ઉપરની પ્રક્રિયા શું હતી Ag પ્લસ ઇલેક્ટ્રોન Ag શું આપ્યા છે 96487 કુલમ ત્યારે 1 મોલ Ag મળે આપણને ઓકે પણ અહીંયા હવે સમજો અત્યાર સુધી કુલમ આપ્યા હતા મોલ શોધવાના હતા દર શોધવાનું પણ અહીંયા મોલ આપેલા છે આપણને જુઓ તો અહીંયા 0.04 મોલ Ag હોય તો કેટલા કુલમ તો Q શું આવી ગયા 0.016 ગુણ્યા
96487 જરા ગણીને મને કહેશો બેટા કેટલા આવે છે 1543.7 ઓકે 1543.7 ચલો q આવી ગયો હવે q આવી ગયો q is equal to I t t is equal to q upon I q હતો 1543.7 ભાગ્યા I 4.8 એટલે આપણો જવાબ આવે t સમય કેટલો આવે છે ગણો તો જરા 321.66 ઓકે શામાં આવ્યો સેકન્ડ ફરી મેં તમને કીધું હતું સેકન્ડ નું મિનિટ અને કલાક અવર્સ માં રૂપાંતર કરો જાતે સેલ્ફ વર્ક કરી દો વિડિયો પોઝ કરી એકવાર લખી લેશો ચલો ઓકે દીકરા ફરીવાર જોઈએ એક એક્ઝામ્પલ શ્રેણીમાં ગોઠવાયેલા ચાર ગોઠવ્યા છે શ્રેણીમાં યાદ રાખજો ફેરાડેનો બીજો નિયમ Hg2Cl4 twice HgCl4 twice CuSO4 અને AgNO3 ના દ્રાવણોમાંથી 2.68 એમ્પિયર 2.68 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરવામાં આવે છે તો દરેક ધાતુના કેટલા મોલ કેથોડ ઉપર જમા થશે જે ડબલી એડવાન્સ માં પૂછાયેલો દાખલો સમજી લેજો બેટા જે ડબલી એડવાન્સ માં પૂછાયેલો ક્યારે પૂછાયો કે જરા શોધીને મને કહેશો કયા વર્ષમાં પૂછાયો ઓકે બહુ મોસ્ટ આઈએમપી દાખલો છે આ દાખલાને આધારે મોટા ભાગના તમે એમસીક્યુ ઓબ્જેક્ટિવ સોલ્વ કરી શકશો જેમાં જી અને નીટમાં પણ ખાસ પૂછાય છે આવા એક્ઝામ્પલ તો બહુ શાંતિથી બહુ સમજી વિચારી અને આ દાખલો ગણશો આને ઉપરાંત આને લગતા ઘણા બધા એક્ઝામ્પલ પણ તમે ગણી શકો છો ઓકે તો આપણે આ દાખલાને જરા વિસ્તારથી સમજીએ તો પહેલું આપણી મેથડ એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપ્યો છે તો q is equal to IT I કેટલા છે 2.68 t 1 કલાક છે એટલે હું સીધા 3600 સેકન્ડ મૂકીશ એટલે આપણને મળશે 96 યસ કરો તો બેટા और 8 કુલમ ઓકે હવે એક વસ્તુ મારે એને સમજાવવી છે તમને આપણે જાણીએ છીએ કે 96487 કુલમ ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે તો 96 કુલમ બે એપ્રોક્સિમેટલી 7 છે એટલે અહીંયા જાય તો કેટલા આવી જાય 0.1 ફેરાડે ઓકે હવે બરાબર યાદ રાખશો અમે ગણતરી કરી કેવી રીતે તો 9648 ગુણ્યા પહેલા 1 ભાગ્યા 96487 એટલે એપ્રોક્સિમેટલી આપણો જવાબ આવે છે 0.1 ફેરાડે ઓકે હવે નંબર 2 મેઈન બાબત હવે શરૂ તો ફેરાડે ગણી કાઢ્યો કારણ કે આપણને જે જી એડવાન્સ માં જવાબ આપ્યા છે એ ફેરાડેના અનુસંધાને આપેલા છે એટલા માટે મેં ગણ્યો છે પણ મેઈન હવે શરૂ થાય છે બરાબર યાદ રાખશો હું Hg2ClO4 માટેની ચર્ચા કરું છું ClO4 2 માટેની ચર્ચા કરી રહ્યો છું યાદ રાખશો દીકરા પહેલું શું થશે આમાં 2 પ્લસ ઉપર જાય તો Hg2 તો ખરા ઉપર 2 પ્લસ કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન આપો ત્યારે તમને શું મળે દીકરા યસ Hg પણ કેટલા 2 મોલ મળે બરાબર સમજી લેજો Hg2 2 પ્લસ આ 2
પ્લસ ઉપર ગયા, 2 ઇલેક્ટ્રોન આપો એટલે 2 પ્લસ ગયા એટલે 2 Hg વધ્યા તો આ 2 મોલ Hg. ચાલો ઓકે. નંબર 2 HgClO4 માટેની ચર્ચા. સમજો દીકરા બરાબર. HgClO4 ટ્વાઇસ માટે શું થશે? આ 2 ઉપર જાય, Hg2 પ્લસ 2 ઇલેક્ટ્રોન આપણને 1 મોલ, અહીંયા 2, અહીંયા 1 મોલ Hg મળે. ચલો વિદ્યાર્થી મિત્રો ત્રીજો ગણીશું. CuSO4 ખૂબ જ સરળ આવી ગયો. શું થશે? Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન Cu. AgNO3 માટે ઘણી બધી વખત આજે ઉપયોગ કર્યો છે. શું થશે? Ag પ્લસ ઇલેક્ટ્રોન તો Ag. હવે બરાબર સમજીશું. એક શબ્દ છે શ્રેણીમાં ગોઠવેલા. હંમેશા શ્રેણીમાં પસાર કરેલો વિદ્યુતનો જથ્થો કેવો હોય? ફેરાડેનો બીજો નિયમ એક સમાન હોય તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આપ્યા, અહીંયા 2 મોલ આપ્યા, અહીંયા 2 અને અહીંયા 1 મોલ ચાલે નહીં. સરળ પડશે. આમ તો તમે એમ કહી સાહેબ બધાને 2 રાખો, પણ સરળ હંમેશા એકમાં પડે કે બધાના 1 મોલ. તત્વ યોગ મિતિયમાં ચર્ચા કરી હતી મેં. તો 1 મોલ માટે શું થશે? ચાલો એના એ જ વસ્તુ, આની જ વસ્તુ. 1 મોલ માટે શું થશે? 2 મોલ માટે 2 છે તો શું થશે? Hg2 2 પ્લસ ઇલેક્ટ્રોન it gives શું થઈ જશે હવે? Hg. 2 મોલ ઇલેક્ટ્રોન એ 2 મોલ Hg મળતો, પણ એકે તો 1 મોલ Hg મળે છે. સમજો બરાબર. ઓકે. નંબર 2 આના માટે શું થશે? Hg2 પ્લસ 2 ની જગ્યાએ હવે 1 મોલ ઇલેક્ટ્રોન તો આપણને Hg 2 1 હતો તો 1 અડધો મોલ Hg મળે. ચલો આમાં સરળ છે એકદમ. Cu2 પ્લસ હવે 1 મોલ પસાર કરવો, 2 મોલ ઇલેક્ટ્રોન 1 મોલ તો 1 અડધો મોલ Cu અને આ તો છે જ 1 મોલ. Ag પ્લસ ઇલેક્ટ્રોન તો 1 મોલ આપણને શું મળે? કમ્પ્લીટ. તો અહીંયા બરાબર અહીંયા હું લખું છું બેટા, યાદ રાખશો પ્રમાણ લખું છું. Hg2 2 જેમ Hg2 જેમ Cu2 જેમ Ag is equal to 1 જેમ 1/2 જેમ 1/2 જેમ 1 means 1 જેમ 0.5 જેમ 0.5 જેમ 1 મળે છે. આ તો કુલ મોલ આવ્યા, પરંતુ આપણે તો 0.1 ફેરાડેના અનુસંધાનમાં ગણવું હતું તો 0.1 ફેરાડે માટે 0.1 ફેરાડે માટે એનું પ્રમાણ કેટલું આવી જાય? તો 1 ની જગ્યાએ 0.1 જેમ 0.05 0.1 વડે મલ્ટીપ્લિકેશન જેમ 0.05 જેમ 0.1 મળે છે. મોસ્ટ IMP એક્ઝામ્પલ મિત્રો, આ એક્ઝામ્પલ આપણે લગભગ 2 થી 3 મિનિટમાં સોલ્વ કરવાનો હોય છે. જરા વિડિયો પોઝ કરી એક વખત લખી દેશો. બહુ મજાનું એક્ઝામ્પલ છે. અને આધારે ઘણા બધા એક્ઝામ્પલ છે, પરંતુ સમય અને કેટલીક મર્યાદાને અનુલક્ષીને આપણે બધા એક્ઝામ્પલ ગણાવી શકતા નથી. તો સરસ મજાના આવા એક્ઝામ્પલ તમને ક્યાંય કોઈ બુક્સમાંથી કે કોઈ ઇંગ્લિશમાં પણ કોઈ બુક્સમાંથી મળે તો એ જાતે ગણી લેવા. હવે આજનો ક્લાસ આપણો કમ્પ્લીટ કરીએ છીએ. મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.